ગાય માતાની સેવા એ સૌથી મોટું પુણ્યકામ ગણાય છે। ત્યારે ગીરના જંગલ મધ્ય એવા ભોજદેક ગામના યુવાનો દ્વારા ગામમાં વર્ષોથી ચાલતી ગૌશાળા માટે અનેકવિધ કાર્યો કરે છે। યુવા ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને સમસ્ત ભોજદેક ગામના ગ્રામજનો દ્વારા અનોખી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૌશાળાના પ્રાંગણમાં આ ગામના હિન્દુ મુસ્લિમ બંને સમુદાયના લોકો દરેક ધાર્મિક સામાજિક કાર્યમાં સહભાગી બન્યા હતા। આ તકે 1000 દીવડાની મહાઆરતી સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। અહેવાલ ભરતસિંહ જાદવ, સોમનાથ। દિલમ નાસ્તિ ધાન્યમ ગાવહ નાસ્તિ પશવ। આ દુનિયાની અંદર છે તલ છે એ ધાન્ય નથી અને ગાય છે એને પશુમાં માનવામાં આવતી નથી। ગાય વિશ્વસ્ય માતઃ। આ યુવા ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી આ શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે ભોજદે ગીરની અંદર। આ ગાયોને સંભળાવવા માટેની આ કથા અને એવું શાસ્ત્રીજીએ વક્તા રાકેશભાઈ પંડ્યાએ એવું કીધું કે ગાવહ સ્વર્ગસ્ય સોપાનમ। આ જે એક ગાય છે ને એ સ્વર્ગનું સોપાન છે અને પદ્મપુરાણની અંદર એવું કીધું છે ગાવોર બંધુર મનુષ્યાણામ મનુષ્યા બાંધવા ગવામ ગૌયસ્મિન ગૃહે નાસ્તિ તદ બંધુર રહિતમ ગૃહમ। કે ગાયોના જો કોઈ સગા સંબંધી હોય તો એ આ પૃથ્વી ઉપરના મનુષ્યો છે અને મનુષ્યના જો કોઈ સાચા સગા સંબંધી હોય તો એ આ ગાયો છે। આ કથાના વક્તા શાસ્ત્રી રાકેશભાઈ પંડ્યા છે અને એક યુવાધન છે ભોજદેનું અને એક એમનો એવો સંકલ્પ છે કે મારી દક્ષિણા જે આવશે એ અને જે મુખ્ય પોથીજી ઉપર જેટલું પણ યોગદાન આવશે આ કથાની અંદર તમામ આવતું યોગદાન જે છે એ ગાયોની સેવા અર્થે અર્પણ થશે। અને સૌથી હું વધાવીશ આ ગામના યુવાનોને, કારણ કે અમંત્રમ અક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂલમ અનૌષધમ અયોગ્ય પુરુષો નાસ્તિ યોજકસ્તત્ર દુર્લભ। દુનિયાની અંદર કોઈ દુર્લભ વ્યક્તિ હોય તો એ આયોજન કરનારા એક ભગવાન દ્વારકાધીશ એમને આશીર્વાદ અર્પણ કરે કે આવા ને આવા કાર્ય। બીજી આ કથાની સફળતા આપણે કહીએ તો 1 વર્ષ સુધી આજથી 1 વર્ષ સુધીની જે પૂર્ણિમા હોય તેની સત્યનારાયણની કથા કરવાનો નિર્ણય થઈ ચૂક્યો છે અને ગામના લોકોએ બીડું ઝડપ્યું છે। યુવા ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભોજદે ગીર દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે અને આ આયોજનનો મુખ્ય હેતુ છે આપણે મનુષ્યને સપ્તાહ સંભળાવતા હોય કથા સંભળાવતા હોય પરંતુ આજે 7 દિવસ અમારી આ ગૌશાળા ભોજદે ગીરની તમામ ગાયોને પણ અમે સપ્તાહ સંભળાવીએ છીએ। સવારથી સાંજ સુધી ગાયો સપ્તાહનું શ્રવણ કરે છે અને ગાયોને નિરણ અને ખાણ બધું અહીંયા જ વ્યવસ્થા કરવામાં આવે છે ગૌશાળાની અંદર। 7 દિવસ આ ગાયોને પણ શ્રવણ કરવામાં આવે છે। ભોજદે ગામની એક ખાસિયત છે કે 35 વર્ષથી અમારા ગામની અંદર કોઈ જાતની ઇલેક્શન નથી। આ સમરસ ગામ છે, હિન્દુ મુસ્લિમ તમામ સભ્યો આ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટના સદસ્યો છે અને બધા જ લોકો હળીમળીને સરસ મજાનું આ ગાયોના લાભાર્થે આયોજન કર્યું છે। અમારા જ ગામના શાસ્ત્રી રાકેશભાઈ પંડ્યા આ કથાનું શ્રવણ કરાવી રહ્યા છે અને ગામ લોકોનો ખરેખર જોરદાર ઉત્સાહ અને ઉમંગ આ સપ્તાહની અંદર જોવા મળી રહ્યો છે।